MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યમાં ફરી માવઠાની અંબાલાલની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા. 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન જ ભેજ વધશે. તેનાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે. અંબાલાલ પટેલ અનુસાર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે, તો કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતા. રાજ્યના હવામાન મુદ્દે અંબાલાલ પટેલની મોટી આગાહી. 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના મતે ઉત્તર ગુજરાતના શહેરો તેમજ કચ્છમાં કડકડતી ઠંડી પડી શકે, જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લીમાં તાપમાનનો પારો ગગડી શકે. રાજ્યમાં આવતીકાલથી કડકડતી ઠંડી પડવાના એંધાણ. ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધવાનું અનુમાન. રાજ્યના અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. તાપમાનનો પારો ગગડતા અનેક શહેરોમાં તાપમાન 10 થી 14 ડિગ્રી સુધી પહોંચી શકે. રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં તાપમાન નોંધાયું. નલિયામાં તાપમાનનો પારો ગગડીને 14.8 ડિગ્રી નોંધાયો. રાજકોટમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદના તાપમાનનો પારો ગગડીને 17.5 ડિગ્રીએ પહોંચ્યો. રાજકોટ શહેરમાં પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી. વિવિધ વિસ્તારોમાં AQI 340ને પાર. વાહનોનો ધુમાડો અને બાંધકામની ઉડતી ધૂળે પ્રદૂષણ વધાર્યું છે. પ્રદૂષણની સ્થિતિ બદલવા મનપા તંત્ર દોડતું થયું અને પ્રદૂષણને માત આપવા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવાનું જણાવ્યું. રાજકોટના ગોંડલમાં 4 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી બંધ. જામવાડી, બિલિયાળા ખરીદ કેન્દ્ર પર ખરીદી બંધ કરાઈ. આપ નેતા જિગીશા પટેલના વિરોધમાં તાલુકા સંઘ અને કોલીથડ કેન્દ્ર પર પણ ખરીદી બંધ કરવામાં આવી. મગફળી ખરીદીમાં જિગીશા પટેલ દખલગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો. સુરતના કોસાડ વેદાંત ટેક્સો 6માં આગનો બનાવ બન્યો. વેસ્ટ પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ લાગી, જેના ધુમાડાના ગોટે ગોટા 3 કિલોમીટર દૂર પણ નજરે પડ્યા. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો છે, તો કચરા નજીક ડીઝલ ભરેલું એક જનરેટર પડેલું હતું. લોકોએ આગ પર સમયસર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. મોચી બજાર અને સદર બજારમાંથી પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી. શિવશક્તિ સીઝન સ્ટોર પરથી ચાઇનીઝ દોરીની 123 ફિરકી મળી આવી, તો અન્ય એક રહેણાંક મકાનમાંથી પણ ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. પોલીસે બંને વેપારી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. છોટાઉદેપુરમાં તંત્રની બેદરકારીના કારણે લોકો રોગચાળાની ચપેટમાં આવ્યા. ઠેર ઠેર ગંદકી અને સ્વચ્છતાના અભાવથી લોકો હેરાન પરેશાન થયા. દૂષિત પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓરસંગ નદીમાં દૂષિત પાણીનો નિકાલ કરાય છે. દૂષિત પાણીના કારણે કમળાના રોગના દર્દીઓની સંખ્યા પણ વધી છે. તો છોટાઉદેપુરના નસવાડીમાં ગોયાવાંટમાં આંગણવાડી જર્જરિત હોવાથી ખાનગી મકાન કરવામાં આવ્યું શિફ્ટ. ખાનગી મકાન પણ જર્જરિત હોવાથી ભૂલકાઓના માથે જીવનું જોખમ. પતરાના શેડ નાખેલા ઓરડામાં બાળકને બેસાડવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 23 વર્ષ પહેલા બનેલી આંગણવાડી જર્જરિત બનતા નવી આંગણવાડી બનાવવાનું કામ 2 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કામના નાણાં આપવામાં ના આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું. તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો કે નસવાડીમાં મંજૂર થયેલી 112માંથી 50 આંગણવાડીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1,32,000 સુધી પહોંચ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 1,80,000 સુધી પહોંચ્યો. લગ્નસરાની સિઝનના કારણે રોજબરોજ સોના ચાંદીના ભાવમાં સતત થઈ રહ્યો છે વધારો. વડોદરાના વરણા પહોંચેલી યુનિટી માર્ચમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી જોડાયા. નેશનલ હાઈવે 48 વડોદરાથી ભરૂચ ટ્રેક પર યાત્રા વધી રહી છે આગળ. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આસપાસના તમામ ગામડાઓના લોકો પણ મોટી સંખ્યામાં યુનિટી માર્ચમાં જોડાયા. તો અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ આસપાસ ડિમોલિશન પર રોકની અરજી ફગાવાઈ છે. બળદેવનગરના ડિમોલિશન પર રોકની માંગ સાથે 29 અરજદારોએ અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે સત્તાધીશો સમક્ષ જવાની છૂટ આપી.
ગીર સોમનાથમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પીઆઈને રજા ન હોવા છતાં સિક લીવ પર ઉતરી જતા એસપી જયદેવસિંહ જાડેજાએ ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યા છે. કાર્તિક પૂનમના મેળામાં હજારો લોકો ઉમટે છે, છતાં પીઆઈ પટેલ રજા પર ઉતરી જતા કાર્યવાહી કરાઈ. સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચેતી જજો. સુરત આરટીઓએ છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 1465 લાયસન્સ સસ્પેન્ડ કર્યા. ચાલુ વર્ષમાં 235 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાંથી 175 લાયસન્સ 3 મહિના અને 60 લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. રોંગ સાઇડ, હેલ્મેટ, ઓવર સ્પીડ સહિતના કેસોમાં આ કાર્યવાહી કરવામાં આવી. ભરૂચના અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. જીતાલી ગામમાં સીમમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરીને અંજામ અપાતો હતો. ઝઘડિયા જીઆઈડીસીથી કેમિકલ સુરત લઈ જવાતું હતું અને તે કેમિકલને બારોબાર વેચી દેવામાં આવ્યું તેવો આરોપ છે. 14 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી. સુરેન્દ્રનગરમાં લાખણકા ગામે ખનીજ ચોરો બેફામ બન્યા. ચોટીલા પ્રાંત અધિકારીની તપાસમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો. કુલ 3 કરોડ 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 8 ઓવરલોડ ડમ્પર કબજે કરી વધુ તપાસ શરૂ કરાઈ. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોનું ફૂલકું ફેરવનાર આરોપી ઝડપાયો. 2 કરોડ 8 લાખની છેતરપિંડી આચરી. 9 વર્ષથી ફરાર આરોપી સુશીલ જોશી ઝડપાયો. માલની ખરીદી બાદ રૂપિયા ન આપી અને અનેક વેપારીને ચૂનો ચોપડ્યો હતો. ઉધના પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ ઇસ્યુ કરતા વધુ એક આરોપીને દબોચ્યો. આરોપીઓ સિમ કાર્ડ અને ક્રિકેટ સટ્ટા બેટિંગનું દુબઈમાં કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓએ એરટેલ કંપનીના એજન્ટ બનીને સિમ કાર્ડ ટ્રાન્સફર કરાવવાના બહાને 1000થી વધુ લોકોના સિમ કાર્ડ ઇસ્યુ કર્યા હતા. ત્યારબાદ સિમ કાર્ડને દુબઈ જઈ કંબોડિયા મોકલાયા હતા. બનાસકાંઠા જિલ્લાની દૂધ મંડળીમાં દૂધ ચોરીની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી. પાલનપુરની ખેમરાજિયા અને અમીરગઢની કાંજી દૂધ મંડળીના દૂધની ચોરી પકડાઈ. દૂધ મંડળીના કર્મચારીએ કરી 200 લીટર દૂધની ચોરી, તો બીજી તરફ ગાંજી દૂધ મંડળીના સફાઈ કર્મી અને ટેન્કર ડ્રાઈવર 80 લીટર દૂધ ચોરી કરતા પકડાયા. આરોપી એક મહિલા સાથે જ્યારે રકઝક કરી રહ્યો હતો ત્યારે પોલીસને શંકા જતા તેને ઝડપી લીધો. બાદમાં આરોપી પાસેથી 81 એટીએમ મળી આવ્યા. 2014થી 24 દરમિયાન તેણે એટીએમ છેતરપિંડીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં કુલ 14 જેટલા ગુના નોંધાયેલા છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH